જય માતાજી મિત્રો, હું છું આપનો પરમ મિત્ર વાઘેશ ગઢિયા અને મિત્રો આપણે હાલ છીએ ઈડરિયાગઢની સફરે. તો મિત્રો આપણે આપણી ચેનલના આગળના વિડીયોમાં આપણે ઈડરની સફરમાં શ્રી જરણેશ્વર મહાદેવના દર્શન કર્યા અને એના પછીના વિડીયોમાં આપણે જે દોલત પેલેસ છે, દોલત મહેલ, એનો નજારો જોયો અને હવે આપણે જઈ રહ્યા છીએ. વચ્ચે એક ચમત્કારિક શ્રી મહાકાળી માતાજીનું મંદિર આવે છે, તો ત્યાં દર્શન કરવા માટે. તો મિત્રો એ પણ એવું કહેવાય છે કે બહુ સુંદર જગ્યા છે અને ગુફામાં નાનું એવું મંદિર છે. તો આપણે ત્યાં જઈને શ્રી ચમત્કારિક મહાકાળી માતાજીના દર્શન કરીશું અને ત્યાંનો નજારો જોઈશું. મિત્રો એવું કહેવાય છે કે આ મંદિર પણ અહીંયા બહુ જ વર્ષો પુરાણું મંદિર છે અને અહીંયા માતાજીની મૂર્તિ નાની એક પથ્થર રૂપે સ્વયંભૂ અહીંયા પ્રગટી હતી એવું અહીંના લોકો દ્વારા કહેવાય છે. તો આપણે ત્યાં પહોંચી ચૂક્યા છીએ. તો હવે આપણે ત્યાં જઈને માતાજીના દર્શન કરીશું. સામે તમે જોઈ રહ્યા છો આપણે મંદિરે પહોંચી ચૂક્યા છીએ અને હવે મંદિરે પહોંચતા જ મિત્રો અહીંયા ભૈરવ દાદાજીનું પણ સ્થાપન કરેલું છે. તો ભૈરવ દાદાજીના પહેલાં દર્શન કરીશું અને પછી શ્રી મહાકાળી માતાજીના દર્શન કરીશું. સામે તમે જોઈ રહ્યા છો એક બહુ જ મોટો પથ્થર છે ને એ પથ્થરની જે ગુફા છે એ ગુફાની અંદર આ મંદિર બનાવવામાં આવ્યું છે ને ત્યાં શ્રી મહાકાળી માતાજીની સ્થાપના કરવામાં આવી છે. તો ખૂબ જ સુંદર રળિયામણી આ જગ્યા છે. મિત્રો અહીંયા દરવાજે લોક મારેલું છે પણ છતાં અમે તમને જાળીમાંથી માતાજીના દર્શન કરાવીશું અને બહુ જ વર્ષો પુરાણી ને અતિ પ્રાચીન આ શ્રી મહાકાળી માતાજીનું મંદિર છે. તો આવો સૌ સાથે મળીને મહાકાળી માતાજીના દર્શન કરીએ. મિત્રો મંદિરે લોક મારેલું હતું પણ અમારા સદભાગ્યે મિત્રો અમે દર્શન કરતા હતા ને અહીંના જે પૂજારી છે, અહીંના જે દીવાબત્તી કરવાવાળા વ્યક્તિ છે અહીંયા આવી ગયા હતા એટલે અમને અહીંયા મંદિર ખોલી આપ્યું અને અમે માતાજીના અંદર ગુફામાં જઈને દર્શન કર્યા. ખરેખર ખૂબ આનંદ થઈ ગયો. મિત્રો જોયું ને, કહેવાય છે ને કે શ્રી ચમત્કારિક મહાકાળી માતાજી આ એક ચમત્કાર જ કહેવાય. કારણ કે મંદિરના દરવાજા બંધ હતા પણ અચાનક અહીંયા પૂજારી આવી ગયા અને અમને અંદર જઈને દર્શન કરવા મળ્યા. ખરેખર માતાજીના ચમત્કાર અને પરચા મિત્રો અપરંપાર છે. અમને અંદરથી દર્શન કરવા મળ્યા એટલે ખરેખર ખૂબ આનંદ થઈ ગયો અને પોતાના જીવનને ધન્ય કર્યું દર્શન કરીને. મિત્રો હવે આપણે અહીંયાથી આગળ જઈશું ને આગળનો જે નજારો છે, આગળનો જે લોકેશન છે અમે તમને આગળના વિડીયોમાં બતાવીશું. તો અમારી હારે જોડાયેલા રહેશો અને અમારી ચેનલને ખૂબ લાઇક છે અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો મળીશું આપણે આગળના વિડીયોમાં અને સારું લોકેશન ને નવું લોકેશન તમને બતાવીશું. તો આવજો બધા. જય માતાજી, રામ રામ, નમસ્કાર મિત્રો, આવજો, મળશું નવા વિડીયોમાં.